હેલો ગાઈસ, જય માતાજી. તમારા બધાનું સ્વાગત છે. હું અહીંયા આવી ગયો છું બેટ દ્વારકા. બેટ દ્વારકાની અંદર આ કેટલું સરસ મંદિર છે. આ શ્રી ખોડિયારમાંનું આપ સૌ જોઈ રહ્યા છો. આ શ્રી ખોડિયારમાંનું મંદિર છે સરસ બેટ દ્વારકાના કિનારે, અને સરસ દરિયા કિનારો છે. અહીંયા લોકો કંઈ ખાસ આવ્યા નહીં હોય. હું તમને જણાવી દઉં કે અહીંયા બહુ સરસ મંદિર છે આ ખોડિયારમાંનું, અને અહીંયાનું બહુ સરસમાં સરસ નજારો છે. આ આઈ શ્રી ખોડિયારમાં છે. જય માતાજી. સૌની સારું કરજો, સૌની મનોકામના પૂરી કરજો, અને સૌ તમારા દર્શને આવે એવી મારી મનોકામના છે. જય માતાજી. આપ દેખી રહ્યા છો કેટલો સરસ નજારો છે, કેટલું સરસ લોકેશન છે. આપ દ્વારકા આવો તો દ્વારકાની અંદર, બેટ દ્વારકાની અંદર તમે ત્યાં ખોડિયારમાંના મંદિરે આવી શકો છો, અને અહીંયાની મજા માણી શકો છો. અને અહીંયા સરસ છે ફેમિલી સાથે ફરવા લાયક સ્થળ, ફોટોગ્રાફી માટે, ફોટો માટે, વિડીયો માટે. આ જોઈ રહ્યા છો. સિંદરીમાં જય માતાજી. જય માતાજી દોસ્તો, સૌ ફેમિલીને મારો નમસ્કાર. મારું કામ છે ટ્રાવેલિંગનું. હું ટ્રાવેલિંગમાં ઘણી જગ્યાએ નવી નવી લોકેશન પર, નવા નવા મંદિરે, બધી જગ્યાએ ફરતો રહું છું. તો આજે મને એવું થયું કે લાવ હું વિડીયો બનાવું અને યુટ્યુબ પર નાખું. હું કંઈ ખાસ મને જો નોલેજ નથી વિડીયોનું એનું, તો પણ મેં આજ ટ્રાય કરું છું કે સૌને પસંદ આવે. અને અહીંયા બેટ દ્વારકા આવો, દ્વારકાની અંદર બેટ દ્વારકા આવો તો અહીંયા જરૂરથી ફરવા માટે. આ શ્રી ખોડિયારમાંનું મંદિર, એમાં તમે સરસ લોકેશન જોઈ શકો છો, સરસ વ્યૂ જોઈ, સરસ દરિયા કિનારો છે બેટ દ્વારકાની અંદર. આ મારો ફર્સ્ટ વિડીયો છે. મને ખબર નથી કેવો છે, પણ સારું બન્યું કંઈક નહીં. પણ આ સૌને હું એ કરું છું કે જરૂરથી અહીંયા આવજો. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયાર, જય માતા.